આથમણાપુરા શાળામાં જૈન મુનિ નૈશેખર મહારાજ સાહેબની દીક્ષા તિથિ નિમિત્તે બાળકોને પુસ્તકો તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આથમણાપુરા શાળામાં જૈન મુનિ નયશેખર મહારાજ સાહેબની દીક્ષા તિથિ નિમિત્તે બાળકોને પુસ્તકો તથા નાસ્તાનું વિતરણ આથમણાપુરા ગામે પ્રાથમિક શાળામાં માનવતાના મસીહા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્ન શેખર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન કચ્છ કોડાયના જૈન મુનિ રાજશ્રી નયશેખર મહારાજ સાહેબના સંયમ જીવનના 19 વર્ષ પૂર્ણ કરી 20મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે બાળકોને સેવ, બુંદી, બિસ્કિટ, ચોકલેટ, પુસ્તકો તથા શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જૈન મુનિ નયશેખર મહારાજ સાહેબે પ્રવચનમાં જણાવ્યું કે શિક્ષણ જીવનનું સૌથી મોટું દાન છે, જે સારા વિચારો આપે છે અને ખોટા કામોથી દૂર રાખે છે. કાર્યક્રમમાં સરપંચ લાડજી ઠાકોર, ઉપસરપંચ સોમાજી ઠાકોર, માજી સરપંચ કાંતિજી ઠાકોર, સંજયભાઈ શાહ, શ્રીમતી મિત્તલબેન શાહ, દેવ શાહ, પ્રદીપસિંહ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સાથે શાળાના આચાર્ય બચુભાઈ જોશી તથા શિક્ષકો અલ્કેશભાઈ અને મનોજભાઈ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, એન્કરિંગ અને આભાર વિધિ અલ્કેશભાઈ ચાવડાએ કરી. શાળા પરિવારે દાતા પરિવાર અને પ્રેમરત્ન માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.